નમસ્કાર દર્શક મિત્રો, હું ડૉક્ટર કૌશલ પટેલ, આર્થ્રોસ્કોપી સર્જન રાજકોટથી આપણા પેશન્ટ અવેરનેસ સિરીઝમાં બધાનું સ્વાગત કરું છું. આજની આપણી ચર્ચાનો વિષય છે એસીએલ ઇન્જરીની સર્જરી પછી, એટલે કે એસીએલ રિકન્સ્ટ્રક્શન સર્જરી કરાવ્યા બાદ ક્યારે સ્પોર્ટ્સ રમી શકાય. આ એક રૂટીન ઓપીડીમાં, રોજબરોજની ઓપીડીમાં જે દર્દીઓને એસીએલની સર્જરી કરાવવાની બાકી હોય અથવા તો જે દર્દીએ એસીએલ સર્જરી કરાવેલી હોય તેમનો આ ખૂબ જ સામાન્ય પ્રશ્ન છે કે આ પ્રકારની સર્જરી પછી અથવા તો ઘૂંટણના લિગામેન્ટની સર્જરી પછી સ્પોર્ટ્સ ક્યારે પાછું રમી શકાય. તો સૌપ્રથમ તો આપણે જોઈએ કે એસીએલ એ ઘૂંટણના 4 લિગામેન્ટમાંનો એક લિગામેન્ટ છે અને તે ઘૂંટણની આગળની બાજુએ આવેલો હોય છે. સામાન્ય રીતે રમતગમત દરમિયાન અથવા તો વાહન અકસ્માત દરમિયાન અથવા તો જમ્પમાં ઘણી વખત એસીએલની ઇન્જરી થતી હોય છે, એટલે કે એસીએલ તૂટી જતો હોય છે અને એના પછી દર્દીને મુખ્યત્વે પગ ઢચકાઈ જવાની તેમજ ઘૂંટણમાં દુખાવો સોજોની ફરિયાદ રહેતી હોય છે. તો જે પણ દર્દીઓને આ રીતે ઘૂંટણમાંથી પગ ઢચકાઈ જવાની તકલીફ હોય એવા દર્દીઓમાં એસીએલ રિકન્સ્ટ્રક્શનની સર્જરી કરવામાં આવે છે. આ સર્જરી સામાન્ય રીતે દૂરબીનથી કરવામાં આવે છે. હોસ્પિટલમાં 1 દિવસનું રોકાણ થતું હોય છે અને દૂરબીનથી કરવામાં આવતી હોવાથી ઓપરેશન પછી દુખાવો તકલીફ અત્યંત નહિવત હોય છે. પરંતુ આ પ્રકારના ઓપરેશન પછી જેટલો ભાગ આ પ્રકારના ઓપરેશનનો હોય છે તેટલું જ મહત્ત્વ આ પ્રકારની સર્જરીમાં ઓપરેશન પછી જે રિહેબિલિટેશન એટલે કે ફિઝિયોથેરાપીનું હોય છે. 50% મહત્ત્વ ઓપરેશનનું અને ત્યારબાદ 50% રિકવરી રિહેબિલિટેશન એટલે કે કસરત ઉપર આધાર રાખતી હોય છે. હવે જે દર્દીઓમાં આઇસોલેટેડ એસીએલ રિકન્સ્ટ્રક્શનની સર્જરી કરવામાં આવે છે ત્યારે સામાન્ય રીતે બીજા જ દિવસથી દર્દી પગમાં એક પટ્ટો એટલે કે ની બ્રેસની સાથે વોકર સાથે હલનચલન કરી શકે છે. સામાન્ય રીતે 2 અઠવાડિયા સુધી વોકર અને પટ્ટો પહેરવાની સલાહ આપવામાં આવે છે અને 2 અઠવાડિયા પછી વોકર વગર એટલે કે વિધાઉટ સપોર્ટ વગર દર્દી ચાલી શકે છે. સામાન્ય રીતે 3 થી 4 અઠવાડિયો પટ્ટો રાખ્યા બાદ પટ્ટાને કાઢી નાખવામાં આવે છે અને ત્યારબાદ ઘૂંટણનું એક નાનું મોજું કે જે હિંજની કેપ તરીકે ઓળખાય છે તે પહેરવામાં આવતું હોય છે. અને મોટાભાગની ફિઝિયોથેરાપી 1 મહિના પછી એટલે કે જે સ્ટ્રેન્થનિંગ છે, સ્નાયુની મજબૂતાઈ વધારવાની કસરતો 1 મહિના પછી કરવામાં આવતી હોય છે. શરૂઆતના 1 મહિનામાં દર્દીનો દુખાવો સોજો ઓછો કરવાની સાથે સાથે તેમની ફંક્શનલ રેન્જ એટલે કે ઘૂંટણમાંથી પગ આખો વળે છે કે નહીં તે અચીવ કરવામાં આવતું હોય છે. સામાન્ય રીતે 1 મહિના પછી દર્દી પોતાનો પગ સંપૂર્ણ વાળતો થઈ જાય છે. ત્યારબાદ લિગામેન્ટને મજબૂત કરવાની એટલે કે વિવિધ પ્રકારની સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ ચાલુ કરવામાં આવતી હોય છે. ઘણા દર્દીઓમાં આ સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ 1.5 મહિને કરવામાં આવે છે અને ઘણામાં 1 મહિને. આ બધું દર્દીની ઓપરેશન પહેલાંની ફિટનેસ કેવી છે એટલે કે દર્દીએ ઓપરેશન પહેલાં કેટલી કસરતો કરેલી છે તેના ઉપર આધાર રાખતું હોય છે. સામાન્ય રીતે સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ 1.5-2 મહિનાથી શરૂઆત થાય છે અને તે ઘણા ખરા કેસમાં 3 મહિના 6 મહિના સુધી ચાલતી હોય છે. એક વખત સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝનો ફેઝ પતી ગયા બાદ મસલનો કેટલો પાવર છે તેનું વ્યવસ્થિત ચાર્ટિંગ કરી ત્યારબાદ જે લોકો પ્રોફેશનલ એથ્લીટ્સ હોય છે અથવા તો રમતગમત સાથે સંકળાયેલા હોય છે તેમને શરૂઆતમાં નોન કોન્ટેક્ટ સ્પોર્ટ્સ એટલે કે બીજા પ્લેયર્સ વગર સ્પોર્ટ્સ રમવાની સલાહ આપવામાં આવતી હોય છે. પરંતુ આ કોઈપણ પ્રકારનું સ્પોર્ટ્સ એટલે કે ગ્રાઉન્ડ ઉપર જઈને રમવાનું ઓછામાં ઓછું 6 મહિના પછી જ શરૂઆત કરવામાં આવતી હોય છે અને તેમાં પણ પ્રથમ ફેઝમાં એટલે કે 6 થી 9 મહિનામાં નોન કોન્ટેક્ટ સ્પોર્ટ્સ જેમ કે ક્રિકેટ રમવાનું તો તેમાં પણ ખાલી નોકિંગ કરવાનું, પંચ કરવાનું, ફૂટબોલ હોય તો કોઈ પણ બીજા પ્લેયર્સ વગર સાથે ખાલી કિકિંગ કરવાનું, બાસ્કેટબોલમાં પણ વિધાઉટ જમ્પિંગ એમનેમ બાસ્કેટમાં ગોલ કરવાનો, એવું બધું શરૂઆત કરવામાં આવે છે. અને 6 થી 9 મહિના સુધી આ રીતે નોન કોન્ટેક્ટ સ્પોર્ટ્સ પ્લસ નોન પિવોટિંગ સ્પોર્ટ્સ એટલે કે કોઈ પણ પ્રકારનું ટર્નિંગ ટ્વિસ્ટિંગ વગર સ્પોર્ટ્સ રમવાની સલાહ આપવામાં આવતી હોય છે. તેમજ થોડું રનિંગ છે, જોગિંગ છે, સ્વિમિંગ છે, સાયકલિંગ છે, આ બધું પણ કરવામાં આવતું હોય છે. પરંતુ 9 મહિનાના અંતે જો દર્દી આ એક ફેઝમાંથી પાસ થઈ ગયો હોય તો ત્યારબાદ તેમનું અગેન મસલ ચાર્ટિંગ કરી તેમનું સાયકોલોજીકલ અને ફિઝિયોલોજીકલ સ્ટ્રેન્થ તપાસ કરવામાં આવે છે અને ત્યારબાદ 9 મહિનાના અંતે તેમને કોન્ટેક્ટ સ્પોર્ટ્સમાં અને પિવોટિંગ સ્પોર્ટ્સમાં ધીમે ધીમે અલાઉ કરવામાં આવે છે. પરંતુ 9 થી 12 મહિના સુધી પણ જ્યારે પણ આ પ્રકારનું સ્પોર્ટ્સ અલાઉ કરવામાં આવે છે ત્યારે તે અંડર ઓબ્ઝર્વેશન અને અંડર ગાઈડન્સ જ કરવા દેવામાં આવતું હોય છે. હવે જ્યારે આ
ફેઝ પણ પતે છે, એટલે કે જ્યારે 1 વર્ષ થઈ જાય છે અને જો દર્દી અને પેશન્ટે જો ફૂલ ફિટનેસ મેળવેલી હોય તો 1 વર્ષ બાદ તેમને પ્રોફેશનલ સ્પોર્ટ્સ રમવાની સલાહ આપવામાં આવતી હોય છે. પરંતુ ક્યારેય પણ 1 વર્ષ પહેલાં તેમને પ્રોફેશનલ સ્પોર્ટ્સ રમવાની સલાહ આપવામાં આવતી નથી. અને જ્યારે પણ તે પ્રોફેશનલ સ્પોર્ટ્સ રમવાનું ચાલુ કરે છે ત્યારે તેમની સંપૂર્ણ ફિઝિયોલોજિકલ એટલે કે ફિઝિકલ અને મેન્ટલ સ્ટ્રેન્થની અચીવ થઈ જાય ત્યારબાદ જ તેમને અલાઉ કરવામાં આવતું હોય છે. નહીંતર ઘણી વખત જો પ્રી મેચ્યોર સ્ટેજમાં એટલે કે 6-9 મહિનાની આસપાસ જો તેમને સ્પોર્ટ્સ રમવાની શરૂઆત કરવામાં આવે અને તેમાં જો તેમને રીઇન્જરી થાય તો ઘણી વખત રિવિઝન સર્જરી કરવાની પણ જરૂર પડતી હોય છે. 6 થી 9 મહિનામાં જે દર્દીઓમાં સ્પોર્ટ્સ રમવામાં તેમને શરૂઆત કરવામાં આવે છે તેમાં 50% રિસ્ક રીઇન્જરીનું જોવા મળતું હોય છે. જેથી કરીને જે પ્રોફેશનલ એથ્લીટ્સ હોય છે, જે રમતગમત સાથે સંકળાયેલા હોય છે, તેમને ઓછામાં ઓછા 9 મહિનાથી લઈને 1 વર્ષ બાદ જ સ્પોર્ટ્સ રમવાની શરૂઆત કરવા દેવામાં આવતી હોય છે. તો જે પણ દર્દીઓએ આ રીતે એસીએલ રિકન્સ્ટ્રક્શન સર્જરી કરાવેલી હોય અને સર્જરી બાદ જો તેમનો રિકવરી ફેઝ ચાલુ હોય તો 3-6 મહિનામાં જ સ્પોર્ટ્સ ચાલુ કરવાને બદલે વ્યવસ્થિત ફિઝિકલ, સાયકોલોજીકલ સ્ટ્રેન્થનિંગ અને એક્સરસાઇઝ કર્યા બાદ ઓછામાં ઓછું 9 મહિનાથી લઈ 1 વર્ષ સુધી જ સ્પોર્ટ્સ ચાલુ કરવું જોઈએ. તો જે પણ દર્દીઓને આ રીતે એસીએલ સર્જરી પછી સ્પોર્ટ્સ રમવામાં જો તકલીફ પડતી હોય અને જો તેઓ સ્પોર્ટ્સ રમવા માગતા હોય તો તે નીચેના આપણા કમેન્ટ બોક્સમાં રિપોર્ટ્સ મોકલી યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે. આભાર.